ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે પાક અને ખેતીની જમીનને થયેલા નુકસાનને લઈને વરસાદી નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા માંગ ઉઠી છે। ખેડૂતોના હિતમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં પારદર્શક સર્વે હાથ ધરી ઝડપથી વળતર અને રાહત આપવામાં આવે। ખેડૂતો દ્વારા જમીન ધોવાણ માટે વિશેષ સહાય, ખેતરોમાં ભરાયેલા કાંપને દૂર કરવા માટે સરળ પ્રક્રિયા અને આગામી વાવેતર માટે ગુણવત્તાયુક્ત બિયારણની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સરકારને ખેડૂતોને સમયસર સહાય મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। ગુજરાતની અંદર મેઘરાજા મહેરબાન થયા છે। અલ નીનોની અસરની પણ વચ્ચે અસર વર્તાઈ હતી। એનો એક આ પણ ભાગ હોઈ શકે। ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે। ઘણી જગ્યાએ પાણી ભરાયા છે। ખૂબ મોટા પ્રમાણની અંદર ખેતરના ધોવાણ પણ થયા છે। કેટલીક જગ્યાએ માનવ સર્જિત આફત પણ ધ્યાને આવી હોય એવું પણ દેખાય છે। શહેર ગામડા તરફ ગયું છે। ગામડાઓની અંદર પણ ક્યાંક ના ક્યાંક એના સીમાડાઓમાં મોટા મોટા ફાર્મ હાઉસ, મોટી મોટી સ્કીમો પણ બની છે। એ ક્યાંક ના ક્યાંક પાણીના જે જૂના વહેણ હતા એની અંદર અડચણરૂપ થયા છે। શહેરોની અંદર પણ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયા હોવાના સમાચારો આપણા માધ્યમથી પણ મળ્યા છે। કાર્યકર્તાઓ દ્વારા પણ સતત માહિતી અપાઈ રહી છે। ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર